સાબરકાંઠાના વિજયનગરમાં મેઘમહેર, સુકલી નદી બે કાંઠે ગરમીથી મળી રાહત। સાબરકાંઠા જિલ્લામાંથી એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં આજે સવારથી જ મેઘરાજાએ મહેર કરી છે। ઉપરવાસમાં પડેલ ધોધમાર વરસાદના કારણે સમગ્ર પંથકના વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી છે। આ વરસાદના પગલે વિજયનગરના ગુલાબપુરા કંપા નજીકથી પસાર થતી સુકલી નદીમાં નવા નીરનું આગમન થતા નદી બે કાંઠે વહેતી થઈ છે। સાબરકાંઠાના પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા વિજયનગર પંથકમાં આજે સવારથી જ ધીમી અને ત્યારબાદ ધોધમાર વરસાદ બેટિંગ જોવા મળી છે। લાંબા સમયથી બફારા અને ગરમીથી અકળાયેલા સ્થાનિકોને વરસાદના કારણે મોટી રાહત મળી છે। વિજયનગરના ગુલાબપુરા કંપા પાસેથી વહેતી સુકલી નદીમાં ઉપરવાસના પાણીની આવક થતા નદીમાં નવા નીર વહ્યા છે। નદીમાં પાણીનો પ્રવાહ શરૂ થતા જ આજુબાજુના વિસ્તારનું વાતાવરણ અત્યંત આહલાદક અને મનોરમ બની ગયું છે। નવા પાણીની આવકથી માત્ર વાતાવરણમાં જ ઠંડક નથી પ્રસરી, પરંતુ સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। સુકલી નદીમાં આવેલા નવા નીરથી ભૂગર્ભ જળસ્તર ઊંચાવાની શક્યતા છે, જે આવનાર દિવસોમાં ખેતીના પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે। વિજયનગરમાં થયેલા વરસાદથી સમગ્ર વિસ્તાર લીલોછમ અને રળિયામણો બની ગયો છે। નદીમાં નવા પાણી આવતા જ પાણીની સમસ્યાથી પણ રાહત મળવાની આશા વ્યક્ત કરાઈ રહી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।